આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હું આજે 5 વર્ષથી એમ જ પીડ્યો છે. કોઈ કઈ ઈ સામે ગવર્મેન્ટ જોબ જ માગે સમજે. હા એવું થતું છે. અને પછી એને પછી બાડી હોય કે લુલી હોય કે લુંગડી હોય તો ચાલે, પણ પગાર આવવો જોઈએ. સાચી વાત. ખોટી વાત છે. પછી આ ત્રણ હોય તો એ ચલાવી લેવાનું, પણ સામે પગાર આવે ને કે હા ના સાચી પછી એ પગારમાં પછી બીજે જલસા કરે સમજે. હા બરાબર. ખોટી વાત તો છે. ના સાચી વાત. કારણ કે ચોઈસ નથી એમાં. હું પગાર ની અંદર ચોઈસ નથી એમ. એમાં પછી ચોઈસ નથી. સાચી વાત કે ખોટી વાત છે. હા એ ગમે હલાવી લે પછી. હા સાચી વાત. અને આ બાજુ આવો તો મળજો તમ તાર મને. પછી આપણે ઉંમરમાં કેટલું બાંધછોડ કરશો? આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. પ્રેમજીભાઈ બોલું? પ્રેમજીભાઈ, વીરજીભાઈ બોલું છું. હેલો વીરજીભાઈ. નમસ્તે કહું. નમસ્તે. હવે અમરનગર વાળા પેલા ભાઈ રહ્યા ને દુકાન વાળા, એને તમારા નંબર દીધા. મને કે પ્રેમજીભાઈ મારું યારે વાત કરજો કે ક્યાંક બે વિસ્તારની વાત થશે કે. આપણે રાજકોટ આગળ પાયડી ગામ રી ને ગોંડર રોડ ઉપર ત્યાં હું રહું છું. તો મારે બેબી ગોઠવવાનો હતો તો વાતચીત હોય તો ક્યાંક કહેજો તમે. કોનું ગોઠવવું છે આપણે? હે કોનું ગોઠવવાનું છે? મારી ડોટર. અચ્છા હા. આપણે યુટ્યુબમાં મૂકવું છે? હે યુટ્યુબમાં મેલવાનું છે? હા. એક મિનિટ ચાલુ રાખો. હા. થોડીક વિગત લઈ લઉં. તમને બાયોડેટા સેન્ડ કરી દો. ના વિગતો મને આપી દો ને ફોન ઉપર જ. હા આપી દો હાલો. શું નામ છે દીકરીનું? રેણુકાબેન વીરજીભાઈ સોલંકી. રહેવાનું ક્યાં તમારું? ગોંડલ રોડ બરાબર, પારોડી. એટલે રાજકોટ ને? હા રાજકોટ ની બાજુ પારોડી. રાજકોટ હા, કાંઈ વાંધો નહીં. હા. આપણે દીકરી કેટલું ભણેલી છે? M.Com PTC કરેલી. M.Com એમ ને? હા અને PTC પણ હારે છે. PTC બરાબર. અત્યારે શું કરે છે? અત્યારે બસ ઘર કામ કરે, બીજા ક્યાંય જોબ નથી કરાતા. આપડે બધા રોટલા પાણી સુખી છે એટલે ક્યાંય જોબ નથી મોકલતા. એમ? હું SBI માં જોબ કરું છું. SBI માં તમે છો? હા હતો, અત્યારે હું રિટાયર થઈ ગયો 2-3 મહિને. કેટલા બાળકો તમારે? 2 બેબી 1 બાબુ હોય. આ બેબી બાકી છે. બાબાના લગ્ન થઈ ગયા? એની સગાઈ થઈ ગઈ, લગ્ન કરવાના દિવાળી પછી છે. અચ્છા, આ બેબી નાની છે? હા બેબી મોટી. આ બેબી મોટી છે એમ ને? તો મેં કીધું હવે બે ની ઉંમર 30 ની આડે બધે થવાની, એટલે કીધું હવે જેનું થાય એનું ગોઠવી નખાય કીધું. આ બેબી નું ઉંમર કેટલી થઈ? 33 માં બેઠું છે. કેટલું? 33 માં. 33 વર્ષ બરાબર. આપણે કેવી ગણતરી રાખો છો? કેવું મળવું જોઈએ આપણને? એટલે ગણતરીમાં એવું હોય કે જો અત્યારે બધા જોબ સરકારી જોબ વાળા તો માનશે જ, અમે સરકારી જોબ જ માંગે. પ્રાઇવેટમાં સારી નો જોબ હોય અને ખાધા પીધા બધું સારું હોય એટલે કરવાનું. એમ વેલ સેટ હોય એટલે કરવાનું, બરાબર ને? બસ 1-2 જગ્યાએ મકાન હોય અથવા ખેતીવાડી હોય તોય ચાલે એમ.
પણ ગવર્મેન્ટ જોબ વાળા તો માનશે જ નહીં, કારણ કે હું આજે 5 વર્ષથી એમાં જ પીડ્યો છું. કોઈ કઈ ઈ સામે ગવર્મેન્ટ જોબ જ માગે સમજ્યા. હા એવું થતું હોય છે. અને પછી એને પછી બાડી હોય કે લુલી હોય કે લુંગડી હોય તો ચાલે, પણ પગાર આવવો જોઈએ. સાચી વાત. ખોટી વાત છે. પછી આ કાંઈ હોય તો એ ચલાવી લેવાનું, પણ સામે પગાર આવે ને કે હા ના ના સાચી વાત. પછી એ પગારમાં પછી બીજે જલસા કરે ઈ, સમજ્યા? હા બરાબર. ખોટી વાત તો છે, ના ના સાચી વાત. કારણ કે ચોઈસ નથી એમાં. હું પગાર ની અંદર ચોઈસ નથી એમ એમાં પછી ચોઈસ નથી. સાચી વાત. કે ખોટી વાત છે. હા એ ગમે હલાવી લે પછી. હા. સાચી વાત. અને આ બાજુ આવો તો મળજો તમ તાર મને. પછી આપણે ઉંમરમાં કેટલુંક બાંધછોડ કરશો? 36-37 હોય તો ચાલશે. 36-37 વર્ષ હાલે. હા, વરસથી 2 વર્ષ નાનો હોય તો ચાલે, 2, 5, 3, 4 વર્ષ મોટો હોય તો ચાલે. એટલું આપણે લેટ ગો કરશું એમ. અમે 5 દિવસમાં બેબી હગાઈ નીકળી ગઈ. હા હું કયો? 5 દિવસમાં હગાઈ નીકળી ગઈ, શોખ થઈ ગઈ છે એની. એટલે અગાઉ હગાઈ થઈ હતી એમ? હા, 5 વર્ષ પેલા કરી હતી. ત્યાર પછી એવા ધંધે લઈ ગયા છે ને કે વાત જવા દે. સમયસર બધું ગોઠવાઈ ગયું છે. હગાઈને 5 દિવસમાં નીકળી ગઈ, બોલો. એમ. હા. બરાબર. એટલે માણસો એવા બધે બટકી જાય તો શું આપડે કરીએ? નસીબ ને બીજાને પનિશમેન્ટ ચાલુ થઈ જાય, સમજ્યા? સમજાય. હા, ઈ બધા છે ને સોફ્ટવેર એન્જિનિયર હતા, બધું સારું હતું. રાજકોટમાં 2 જગ્યાએ ખેતીવાડી આવે, 2 જગ્યાએ ખેતીવાડી એટલે તો છે કેવી જવા જોલાલી હોય. હા એનું કાંઈ ઘટતું ન હોય. હા, આપણે એમાં ધીમે ધીમે આગળ વધતા ગયા ને ગોઠવાઈ ગયું. 5 દિવસમાં ભાઈ ને ગંધા હોય ગયું. કરવું શું હવે? હા. વિકરી સ્માર્ટ દેખાવડી આ તે બધું છે, પણ હવે આપણે હેરાન થઈ ગયા પછી તો નકામી વાત છે ને. સાચી વાત. આવું હે સાહેબ. એટલે આ બાજુ નીકળ્યો તો આપડે રૂબરૂ મળશો સાહેબ. હા એ તો બરાબર છે. બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં આમ કરવાની ગણતરી વધારે પડતી હોય? આપડી જ જ્ઞાતિ આપડી એટલે વળકરમાં. વણકર સમાજમાં કરવું છે ને? હા. સમજાય. હા. અને એ સાહેબ તમને કહે છે રાજકોટ થી 20 કિલોમીટર ચોરસમાં જો. હે દૂર નહીં? હા, દૂર નહીં છે. તો અમદાવાદ માં ઘણા કે તોય ના પાડી. હે બહુ દૂર નથી. આપણે રાજકોટમાં કર્યું તો આપણે જો આમાં છેતરાઈ જતા હોય તો આઘેમાં આપણે તો જીવ જ ન આવે સાહેબ, એકવાર છેતરાણા હોય. પણ એમાં એવું છે કે હાવ પછી 20 કિલોમીટર અંદર આપણને ન મળે તો થોડુંક માટે વ્યવસ્થિત ભલે ને આપણે જોઈ જાણી અને બધું. હા, એ મને એ તમને કહેવાય કે ભાઈ આ રીતે છે, તમે આગળ વધવું હોય તો વધો. હા બસ એમ. આપણે ક્યાં આંધળું ક્યાં પડવું જ નથી ક્યાંય. પણ માનો કે સારું ઠેકાણું હોય અને દૂર મળતું હોય એમાં વાંધો હું આપણને. બરાબર ને? હા. માનો બીજી કોઈ ઊંચી જ્ઞાતિ હોય અને એમાં કઈ સારું ઠેકાણું હોય તો એમાં કઈ કરવું? બીજી જ્ઞાતિ નહીં, બીજી આપણી જ્ઞાતિ જોવી જોઈએ. બરાબર ને? હા. સમજાય ગયું. ના કાંઈ વાંધો નહીં. તો દીકરીનો ફોટો મોકલી દો. બરાબર? હા, બાયોડેટા મોકલી દો એના કરતા. બાયોડેટા મોકલો, ફોટો મોકલો. હા, બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દેવું. ઓકે સાહેબ. ભલે. ઓકે. તમારું આખું નામ શું? આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો